નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન રોડ મેપ તૈયાર. 1 ઓગસ્ટથી ભવનાથ મંદિરના મહંતની મુદત પૂરી થતા વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું અને ભવનાથ ટ્રસ્ટ નીચે આવતી જગ્યા ભવનાથ મંદિર મુસ્કુંદ ગુફા આ સમગ્ર જગ્યાનો વહીવટ સંભાળી લેવામાં આવ્યો છે. હવે સુવિધાને લઈ રોડ મેપ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જે ભવનાથ મંદિરના વહીવટદાર દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ભવનાથ મંદિરના મહંતની મુદત પૂરી થતા જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ભવનાથ મંદિરમાં આવતા ભાવિકોને અનેક અડચણનો સામનો કરવો પડતો હતો, જેમાં ટોયલેટ બાથરૂમની સુવિધા નવી ઊભી કરવામાં આવશે અને પાર્કિંગની સુવિધા પણ અલગથી કરવામાં આવશે. ત્યારબાદ શુદ્ધ પીવાના પાણીની સુવિધા અને જે રીતે સોમનાથ મહાદેવના મંદિરમાં જે ટ્રસ્ટ દ્વારા સુવિધા આપવામાં આવે છે તેવી રીતે ભવનાથ મંદિરમાં સુવિધા થી સજ્જ કરવામાં આવશે. બીજી ખાસ વાત, જે રીતે સોમનાથ મહાદેવ મંદિર ભાવિકો દર્શન કરવા આવે છે ત્યારે રહેવાની વ્યવસ્થા છે તેવી વ્યવસ્થા ભવનાથ મંદિરમાં પણ મળશે અને જે રીતે સોમનાથ મહાદેવની આરતી વિદેશમાં રહેતા લોકો લાઈવ જોઈ શકે છે તેવી જ રીતે હવે ભવનાથ મંદિરમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરી અને ભવનાથ મહાદેવના ભક્તો વિદેશમાં રહેતા હોય કે દેશના કોઈ પણ જગ્યાએ રહેતા હોય તેમને પણ ભવનાથ મહાદેવની આરતી કે દર્શન ઘરે બેઠા કરી શકશે તેવી વ્યવસ્થા હવે ભવનાથ મંદિરમાં ઊભી કરવામાં આવશે. ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો વહીવટદાર દ્વારા જે કબજો લેવાયો ત્યાર પછી ક્રમશઃ ભવનાથ ટ્રસ્ટ હેઠળની જે મિલકતો છે એમનો કબજો લેવામાં આવશે. હાલ ભવનાથ મંદિર ખાતે પ્રક્રિયા ચાલી રહેલી છે. ત્યારબાદ મુચકુંદ મહાદેવ મંદિર અને અન્ય જે મિલકતો છે એમનો પણ અમે વહીવટ સંભાળી રહ્યા છીએ. ખાસ કરીને ભવનાથ મહાદેવ મંદિરની આગળની જે રોડ મેપ છે એ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ અમને કેટલાક મુદ્દાઓ ઉપર કામ કરવાનું કીધેલું છે. એ પ્રમાણેના મુદ્દાઓ જોઈએ તો જે શ્રદ્ધાળુઓ આવે છે એમની એન્ટ્રી અને એક્ઝિટ આ બંને રસ્તાઓ અલગ અલગ થાય તો એ એક સૂચન છે. આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમના શૂ માટે અથવા એમના બૂટ ચપ્પલ જે છે ઉતારવા માટેની એક વ્યવસ્થા કરવા માટેનું સૂચન છે. આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમને ઉચ્ચ કોટીનું પીવાનું પાણીની સુવિધા મળી રહે, આધુનિક અને હાઇજેનિક સુવિધા મળી રહે એવા પ્રયાસો કરવા માટે પણ કહેવામાં આવેલું છે. આ ઉપરાંત જે દર્શન, અભિષેક અને પૂજાપાઠ આ ત્રણ જે વ્યવસ્થા છે એ ખૂબ સારી રીતે થઈ શકે એ માટેના પ્રયાસો પણ કરવાના છે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરના ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે એ બીજા રાજ્યોમાં પણ રહે છે, નિયમિત રીતે અહીંયા આવી શકતા ન હોય તો એમના માટે લાઈવ દર્શન અને સ્ટ્રીમિંગ એમાં હાઈ ડેફિનેશન કેમેરા મૂકી અને એ પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરની ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરનો વિકાસ સોમનાથ મહાદેવ મંદિર અને પાલનપુર અંબાજી માતાનું મંદિર છે એમના જે અભ્યાસ કરી અને એ રીતની બધી વ્યવસ્થાઓ અહીંયા કઈ રીતે ગોઠવી શકાય એ માટે કામ કરવા માટે કલેક્ટર સાહેબની સૂચનાઓ મળેલી છે. આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ મંદિર પાસે ફોટોગ્રાફી પણ કરતા હોય છે તો આ ફોટોગ્રાફીનું એક સારું લોકેશન ડેવલપ થાય એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી અગત્યની સુવિધા છે શૌચાલય. માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે અમે એક સારું લોકેશન આઈડેન્ટિફાઈ કરી અને અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતું શૌચાલય બને એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરમાં પાર્કિંગની સમસ્યા પણ મંદિર સામે ઘણી રહેલી છે તો એમાં આજુબાજુના જે અનધિકૃત દબાણો છે એ શોધી કાઢવામાં આવશે અને એમને ખૂબ પ્રાથમિક ધોરણે દબાણો દૂર કરી અને આ જગ્યા ખુલ્લી કરાવી અને ત્યાં પાર્કિંગની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. મહાશિવરાત્રિનો મેળો હોય એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આ બધી સુવિધાઓ વિકસાવવાની સૂચના છે. મંદિરનો વહીવટ જ્યારથી સંભાળવામાં આવ્યો છે ત્યારથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મોબાઈલ નંબર 9519292220 અધિકારિક રીતે અમે જાહેર કરેલો છે. મંદિરને લગતી કોઈ પણ બાબત માટે શ્રદ્ધાળુઓ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત સૌને અપીલ છે કે દાન, ભેટ, પૂજા આ કોઈ પણ બાબત માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમાયેલ વહીવટદાર અથવા એમની ઓફિસ અથવા તો ફરજ પરના કર્મચારી એમનો સંપર્ક કરી અને તમામ જે કાર્યવાહી હોય એમાં આગળ વધવું જોઈએ
જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ઊભા થતા નથી. સાહેબ, પ્રેમગીરી ભવન છે એ એવડું મોટું બિલ્ડિંગ છે, આવનારા પ્રવાસીઓને ભાવિકોને હવે લાભ મળશે અને વહીવટદાર સંભાળશે કે હાલમાં જે વહીવટ કરે છે? આ પ્રેમગીરી અતિથિ ભવન પણ હવે ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે એની મિલકતનો જ એક ભાગ છે અને એનું સંચાલન પણ વહીવટદાર દ્વારા જ કરવામાં આવશે.